અને સંકલ્પ એવો કરવો છે જે તમારું પણ ભલું કરે, તમારા કુટુંબનું પણ ભલું કરે, ગામનું અને સમાજનું અને રાજ્યનું પણ ભલું કરે. મારે એવો કોઈ સંકલ્પ નથી કરાવવો કે જેમાં તમારે કંઈક આપી દેવું પડે, એવો સંકલ્પ નહીં. સંકલ્પ એવો કે જેના કારણે તમારું પણ ભલું થાય. માનો કોઈ એમ નક્કી કરે કે ભાઈ હું ગુજરાતની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે મને જે ધૂમ્રપાન કરવાની ટેવ છે એ હું છોડી દઈશ. હવે કોઈ આવો સંકલ્પ કરે તો જેને સંકલ્પ કર્યો છે એને લાભ થાય કે ન થાય? અને એ આ સંકલ્પ કરે તો સમાજને પણ લાભ થાય કે ન થાય? કારણ કોઈ એક ધૂમ્રપાન કરનારને જો કેન્સર થાય તો ખાલી ખર્ચો એના કુટુંબને આવે છે એવું નહીં, સરકારની તિજોરીમાંથી પણ એ કેન્સરના દર્દીની સેવામાં લાખો રૂપિયા જતા હોય છે. અને સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા જાય એનો અર્થ એ થયો કે ગરીબના પેટના પૈસા હોય છે, ગરીબની મહેનતના પૈસા હોય છે, એ પૈસા જતા હોય છે. મારો એક સંકલ્પ કેટલા બધાનું ભલું કરી શકે. અગર જો હું સંકલ્પ કરું કે મારા જીવનમાં જેટલા લોકો સંપર્કમાં આવે છે, ખેતરમાં કામ કરનારો મારો સાથી હશે, ઘરમાં વાસણ માંજવા વાળી બહેન હશે, કપડા માંજવા વાળી બહેન હશે, ધોવા વાળી બહેન હશે, મારા કુટુંબમાં જે લોકો આ કામે આવે છે, હું કમસે કમ એમને લખતા વાંચતા આવડે એવું શીખવાડીશ. મારા બાળકોને કહીશ કે ભાઈ ચાલ આને શીખવાડ. સંકલ્પ નાનો હોય, પરંતુ આપણું ગુજરાત જેમાં મોટી ઉંમરના લોકો અશિક્ષિત છે, એમને શિક્ષિત કરવાનું કામ થાય કે ન થાય? થઈ શકે. હું હમણાં એક ગામમાં ગયો હતો, એક શાળાના બાળકોએ સંકલ્પ કર્યો. એમણે કહ્યું કે અમે શાળાના બાળકો સંકલ્પ કરીએ છીએ કે અમે જીવનભર ક્યાંય પણ જમતા હોઈશું, અમે સાબુથી હાથ ધોયા વગર ભોજન નહીં કરીએ. વાત નાની છે, પરંતુ એના કારણે આરોગ્યની ગેરંટી છે. કેટલાક બાળકોએ સંકલ્પ કર્યો કે અમે ક્યારે ભોજનમાં એઠું નહીં મૂકીએ, છાંડીશું નહીં. નહીં તો ઘણીવાર આપણે ભોજન સમારંભોમાં જઈએ છીએ, ગજા કરતા ડબલ લઈ લે, કારણ કે ભીડ હોય, મળશે કે નહીં મળે, અને પછી ખવાય નહીં અને બધું છોડીને જતા રહીએ. ભારત જેવા ગરીબ દેશમાં આટલું ખાવાનું બચાવીએ તો પણ કેટલા બધા ગરીબ લોકોનું આજ નહીં તો કાલ ભલું થશે. અગર આપણે સંકલ્પ કરીએ કે હું બિનજરૂરી વીજળી નહીં બાળું, જરૂર બંધ થશે એટલે તરત જ પંખો હશે તો પંખો બંધ કરીશ, લાઇટ હશે તો લાઇટ બંધ કરીશ, ટીવી હશે તો ટીવી બંધ કરીશ, પાણીની મોટર ચાલતી હશે ને એને બંધ કરીશ. હું સંકલ્પ કરીશ કે હું ક્યારેય સવારે ઉઠવા માટે નળની નીચે ઊંધું તપેલું નહીં મૂકું. કેટલીક બહેનો એવું કરે કે નળ ચાલુ કરીને તપેલું ઊંધું મૂકે. કેમ? તો સવારમાં નળ આવવાનો ટાઈમ હોય એટલે નળ આવે એટલે ઘંટડીનું કામ કરે, એટલે ઉઠવાનું, અને ઉઠીને નળ બંધ કરવા આવો ત્યાં સુધીમાં 5-15 લીટર પાણી વહી ગયું હોય. હું પાણીને વેડફીશ નહીં, પાણીને પરમાત્માના પ્રસાદની જેમ વાપરીશ. પ્રત્યેક નાગરિક કોઈ ને કોઈ સંકલ્પ કરી શકે. હું અહીં બેઠેલા દરેકને વિનંતી કરું છું, આપણા ગુજરાતની ભલાઈને માટે, આપણા કુટુંબની ભલાઈ માટે, આપણી જિંદગીની ભલાઈને માટે આ સંકલ્પ જ્યોતની સાક્ષીએ આપ પણ મનમાં કોઈ સંકલ્પ કરજો, અને બીજો એ પણ સંકલ્પ કરજો કે જેને તમે ઓળખતા છો એ બધા પાસે સંકલ્પ કરાવશો. આ વિચાર કરો કેટલું મોટું વાતાવરણ બદલાઈ જાય, કેટલું મોટું વાતાવરણ બદલાઈ જાય. નિર્મળ ગુજરાતની વાત આપણે કરીએ છીએ. અગર જો આપણે સંકલ્પ કરીએ કે હું મારા ઘરનો કચરો બહાર નહીં ફેંકું, તો પછી કોઈની તાકાત છે આપણું ગુજરાત ગંદુ કરી શકે? મિત્રો, ગુજરાતને સ્વચ્છ રાખવાનું કામ અગર જો 5.5 કરોડ ગુજરાતીઓ નક્કી કરે
દુનિયાની કોઈ તાકાત આવે આ ગુજરાતને ગંદુ ન કરી શકે. મારે આ શક્તિનું જાગરણ કરવું છે, મારે શક્તિનું આવાહન કરવું છે. મારે સામાન્યમાં સામાન્ય માનવીને એનામાં પડેલી સકારાત્મક શક્તિઓને જગાવીને આ રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવું છે. અને એટલા જ માટે મિત્રો આ સંકલ્પ જ્યોત નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક સંકલ્પનું વાતાવરણ બનાવવું છે. અને બધા પક્ષાપક્ષીથી દૂર બધા જ સંકલ્પ કરી શકે મિત્રો. જેમ વ્યક્તિ સંકલ્પ કરે એમ સંસ્થાઓ પણ કરે. આજે મેં જોયું અહીંયા ભિલોડાના વેપારી મિત્રોએ સંકલ્પ કરીને મને આપ્યો, વિદ્યાર્થી મિત્રોએ સંકલ્પ કરીને આપ્યો, ડોક્ટર મિત્રોએ સંકલ્પ કરીને આપ્યો, અનેક લોકો પોતપોતાની રીતે સંકલ્પ કરીને આપી રહ્યા છે. હમણાં એક સ્થાન પર ગયો હતો, બધા વકીલ મિત્રોએ સંકલ્પ કર્યો. એમણે કહ્યું કે મહિનામાં એક દિવસ અમે ગરીબોના કેસ મફતમાં લડીશું. મોટી સેવા થશે. ડોક્ટરે સંકલ્પ કર્યો કે કોઈ પણ ગરીબીની રેખા નીચે જીવનારી માતા હશે તો મહિનામાં એક દિવસ એ ગરીબીની રેખા નીચે જીવનારી માતાની તબિયત અમે મફતમાં ચેક કરીશું. એક વાર આ સાવાનું વાતાવરણ બને, એક વાર આ પુણ્યનું વાતાવરણ બને. સંસ્થાઓ પણ કેટલું મોટું કામ કરી શકે. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, શિક્ષક સંઘો, તલાટી સંઘો, વિદ્યાર્થી સંઘો, આ બધા સંગઠનો, રાજકીય પક્ષો, સામાજિક આગેવાનો, એ બધા જ કોઈ કોઈ સંકલ્પ કરે, મોટું પરિણામ સંભવ બનશે. એ જ રીતે બીજું એક મહત્વનું કામ, જેમ સામાજિક સંસ્થાઓ કામ કરે, પરિવાર નક્કી કરે, વ્યક્તિ નક્કી કરે, એ જ રીતે સરકારી એકમો પણ નક્કી કરે, ગ્રામ પંચાયત નક્કી કરે કે 2010 સુધીમાં આટલા કામ અમે અમારા ગામમાં કરીને રહીશું. તાલુકા પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્યના વિભાગો, સૌ કોઈ એક જ વાતાવરણ, કશુંક નવું કરવું છે, કશુંક સારું કરવું છે, કશુંક રાજ્યને માટે કરવું છે, અમારા પોતાના પ્રયત્નોથી કરવું છે, સામૂહિક રીતે જોડાઈને કરવું છે. આ એક કશુંક કરવાનો સંકલ્પ આ સમગ્ર રાજ્યમાં ઉભું કરવાના હેતુથી આ સંકલ્પ જ્યોત આપણા આંગણે આવી છે. એક નવી ચેતના જગાવવાનો પ્રયાસ છે. એની સાથે સાથે જે કામથી મને સર્વાધિક આનંદ મળે છે, જેના કારણે મને પોતાને એક સંતોષ મળે છે, એવું એક કામ કરવાનો અવસર પણ મને આજે આ ભિલોડાની ધરતી પર મળ્યો છે. મારા મનમાં એક ઈચ્છા છે, મારા ગુજરાતની દીકરીઓ ખૂબ પ્રગતિ કરે, ગુજરાતની દીકરીઓ શિક્ષિત બને, સામર્થ્યવાન બને. ગુજરાતની વિકાસ યાત્રામાં આ 50% નારી શક્તિ, માતૃશક્તિ, એની શક્તિઓ કામે લાગે એવા એક સદહેતુથી મેં મથામણ આદરી છે. અને એમાંથી એક કન્યા કેળવણીનું મેં અભિયાન ઉપાડ્યું. અને જ્યારે મેં કન્યા કેળવણીનું અભિયાન ઉપાડ્યું ત્યારે મને થયું કે આમાં મારે પણ કંઈક કરવું જોઈએ. મિત્રો, હું મુખ્યમંત્રી છું, બધા કાર્યક્રમોમાં જતો હોઉં, લોકો જાત જાતની ભેટ સોગાદો આપતા હોય, એવી સરસ મજાની ભેટ સોગાદો આપે, આપણને આમ જોવાનું મન થઈ જાય. આમ રામ થાય કે આપણા ટેબલ પર પડી હોય કેટલું સરસ લાગે. એવી સરસ સરસ ભેટ સોગાદો આપે. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મારે તમારી જોડે વાત કરવાની છે આજે. કારણ કે આ કાર્યક્રમ વિદ્યાર્થી આલમ માટેનો મારો આ કાર્યક્રમ છે, સંકલ્પ જ્યોત સમગ્ર સમાજ માટેનો છે. પણ આ કન્યા કેળવણી મારી વાત મારા દીકરા દીકરીઓને કરવી છે.